નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ડિજિટલ પ્લેટફોર્મમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મેદાનોનો ટોપિક આપણો શરૂ છે અને આજે એ ટોપિક છે અમને આગળ વધારવાનો થાય। ગયા લેક્ચરોની અંદર આપણે કચ્છના મેદાન અને આપણે તળ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના મેદાનો છે આમની ચર્ચા કરી હતી। હવે ત્યાંથી આપણે આજે આગળ વધવાનું છે અને આગળ જે મેદાનોની ચર્ચા કરવાની છે એ તળ ગુજરાતની અંદર કેવા મેદાનો હશે તો કે ભાઈ મધ્ય ગુજરાતના મેદાનો હશે। તો આજે આપણે જે મેદાન છે આમની વાત કરવાની છે અને મેદાન કેવા છે તો કે ભાઈ મધ્ય ગુજરાતના મેદાનો છે। વાત કરીએ આ મેદાન છે કયા વિસ્તારમાં ફેલાયેલા છે। શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે ભાઈ તળ ગુજરાતના મેદાન ત્રણ ભાગમાં વિભાજિત છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત। ઉત્તર ગુજરાતના મેદાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ફેલાયેલા છે। ત્યારબાદ વાત કરી હતી મધ્ય ગુજરાતના મેદાન કે આ મેદાનો છે આમની શરૂઆત ક્યાંથી થાય છે? અમદાવાદથી। અમદાવાદથી શરૂ થઈ ક્યાં સુધી જાય તો કે જશે નર્મદા નદીના ઉત્તરના કાંઠા સુધી। ક્યાં સુધી? નર્મદા નદીના ઉત્તરના કાંઠા સુધી। તો આ મેદાનો છે આવી રીતે ફેલાયેલા છે। ક્યાંથી તો કે અમદાવાદથી શરૂ કરી અને નર્મદા નદી છે આમનો કયો કાંઠો છે તો કે ઉત્તરનો કાંઠો, ત્યાં સુધી આ મેદાનો ફેલાયેલા હશે। તો શરૂઆત કરીએ મધ્ય ગુજરાતના જે મેદાનો છે એમની। મધ્ય ગુજરાતની અંદર આપણે કુલ કેટલા મેદાનોનો અભ્યાસ કરવાનો થશે ભાઈ તો કે 4 મેદાન છે આમનો અભ્યાસ કરવાનો થશે અને પરીક્ષાની દ્રષ્ટિએ મધ્ય ગુજરાતના મેદાનો ખૂબ જ મહત્વપૂર્ણ મેદાનો છે। જો કોઈ મને આવું કહેશે કે તમારા મેદાનોની અંદરથી એકાદ પ્રશ્ન કાઢવાનો થાય તો હું પહેલાં કયા મેદાન ચોઈસ કરીશ તો એ મધ્ય ગુજરાતના મેદાનો હશે, કારણ કે એ મેદાન ખૂબ જ ઉપયોગી છે। તો જોઈએ મધ્ય ગુજરાતના મેદાન। પહેલું જે મેદાન છે ભણવાનું થશે, મેદાનનું નામ શું હશે તો કે ભાઈ વિરમગામનું મેદાન હશે। આ મેદાન છે કયા જિલ્લામાં છે તો કે ભાઈ મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં છે। બીજું જે મેદાન હશે જે ભણવાનું થશે એ સાબરમતીનું મેદાન હશે। કયા જિલ્લામાં હશે તો કે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લો છે આમની અંદર મેદાન ફેલાયેલું હશે અને જેના કેટલા ભાગ પડવાના છે તો કે 2 ભાગ પણ પડવાના છે। ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર એટલે ચરોતરનો પ્રદેશ, મધ્ય ગુજરાતનો બગીચો અથવા સોનેરી પાકનો મલક એટલે ચરોતરનો પ્રદેશ કયા જિલ્લામાં છે તો કે ખેડા અને આણંદ જિલ્લાની અંદર છે। ત્યારબાદ છેલ્લો પ્રદેશ ભણવાનો થશે જેમનું નામ હશે કાનમનો પ્રદેશ, કયા જિલ્લામાં છે તો કે વડોદરા જિલ્લો। કયો જિલ્લો છે? વડોદરા જિલ્લો। અને બીજો કયો જિલ્લો છે તો કે ભરૂચ। આ બંને જિલ્લાઓની અંદર ફેલાયેલો વિસ્તાર કાનમનો પ્રદેશ। તો આવા 4 મેદાન ખૂબ જ મહત્વપૂર્ણ મેદાન છે જેમનો અભ્યાસ કરવાનો છે। તો શરૂઆત કરીએ મધ્ય ગુજરાતના જે મેદાનો છે આમની અને આમની અંદર પહેલું જ મેદાન આપણે ભણવાનું થાય। મેદાનનું નામ શું છે તો કે ભાઈ વિરમગામનું મેદાન છે। આમની પહેલાં અહીંયા નકશો અને એમાં અમુક જિલ્લાઓ છે। જિલ્લાઓની વાત કરીએ તો અહીંયા જે જિલ્લો છે જિલ્લાનું નામ શું છે? સાબરકાંઠા। ત્યાંથી આગળ જાઓ તો અરવલ્લી છે, ત્યાંથી આગળ જાઓ એટલે આ મહીસાગર છે, ત્યાંથી આગળ જાઓ એટલે આ દાહોદ છે, ત્યાંથી આગળ જાઓ એટલે આ છોટાઉદેપુર છે। દાહોદથી આગળ જશું એટલે કયો આવશે તો કે ભાઈ છોટાઉદેપુર આવશે, આ છોટાઉદેપુર। ત્યાંથી આગળ જાઓ એટલે આ કયો આવી જાય તો કે નર્મદા આવી જાય, આ કયો છે? નર્મદા। તો જો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા। અહીંયા જે જિલ્લો છે આ જિલ્લો કયો છે તો કે ભાઈ મહેસાણા છે। અહીંયા જિલ્લો છે આનું નામ શું છે? ગાંધીનગર છે। આ જે જિલ્લો છે આમનું નામ શું છે તો કે અમદાવાદ। અહીંયા જે જિલ્લો છે આનું નામ શું છે? ખેડા। અહીંયા જે જિલ્લો છે આમનું નામ શું છે? પંચમહાલ। અહીંયા જે જિલ્લો છે આમનું નામ શું છે? વડોદરા। અહીંયા જે જિલ્લો છે આમનું નામ શું છે? આણંદ। અહીંયા જે જિલ્લો છે આમનું નામ શું છે? ભરૂચ। તો આ જિલ્લા હવે જો આ જોઈ લીધા જિલ્લા। હવે જો આ મેદાન છે એનો આપણે અભ્યાસ કરીએ। ક્યાં છે મેદાન? કયું તો કે વિરમગામ। આ જિલ્લો જો કયો છે? અહીંયા મહેસાણા।
આ કયો જિલ્લો છે? તો કે મહેસાણા. આ મહેસાણા જિલ્લો. અને અહીંયા જે જિલ્લો છે આ કયો છે? તો કે અહીંયા જે જિલ્લો છે આ ગાંધીનગર. અહીંયા જે જિલ્લો છે આ કયો છે? તો કે અમદાવાદ. એક મહેસાણા જિલ્લો અને બીજો અહીંયા હું જે જિલ્લો લાવું છું આ કયો છે? અમદાવાદ. આ બંને જિલ્લા વચ્ચેનો આ જે મેદાની વિસ્તાર છે, આ બંને જિલ્લા વચ્ચેનો આ જે મેદાની વિસ્તાર છે, આ મેદાની વિસ્તારને હું શું કહેવાનો છું? તો કે ભાઈ આ વિસ્તારને હું કહીશ વિરમગામનું મેદાન. આ કયું છે? વિરમગામ છે. વિરમગામનું મેદાન હશે. આ વિરમગામનું મેદાન છે. ક્લિયર? તો મહેસાણા અને અમદાવાદ જિલ્લાનો જે મેદાની વિસ્તાર છે જેમને આપણે શું કહીએ છીએ? વિરમગામનું મેદાન કહીએ. તો જો અહીંયા આપણે વિરમગામનું જે મેદાન છે આમનો અભ્યાસ કરીએ. તો પહેલા વાત કરું જિલ્લાની. જિલ્લો કયો? બે જિલ્લા છે. એક કયો છે? મહેસાણા. એક જિલ્લો કયો છે? મહેસાણા. અને બીજો જિલ્લો કયો છે ભાઈ? બીજો જિલ્લો છે આમનું નામ શું છે? તો કે અમદાવાદ. તો જો બે જિલ્લા થયા, એક મહેસાણા અને બીજો જે જિલ્લો છે આમનું નામ શું છે? તો કે બીજા જિલ્લાનું નામ છે અમદાવાદ. આ બંને જિલ્લાનો મેદાની વિસ્તાર જેમને વિરમગામનું મેદાન કહેવાય. વિરમગામના મેદાનની વાત કરું તો કે ભાઈ આ મેદાન છે, આમની જમીન કેવી છે? જમીનની વાત કરું તો આ મેદાન છે, આમની જમીન કેવી છે? તો કે ભાઈ કાળી જમીન છે. વિરમગામનું મેદાન કેવા પ્રકારની જમીન ધરાવે છે? તો કે ભાઈ કાળી જમીન ધરાવે છે. આ જે કાળી જમીન છે એ કયા પાક માટે અનુકૂળ છે? જો પાકની વાત કરું તો પાક કયો છે? તો કે ભાઈ કપાસનો પાક છે, જેમના માટે આ જમીન છે અનુકૂળ છે. કયા પાક માટે અનુકૂળ થાય? તો કે કપાસના પાક માટે અનુકૂળ થાય છે. આ જમીન છે આમની જો આપણે વાત કરીએ કપાસના પાક માટે અનુકૂળ અને આને ફળદ્રુપ બનાવવાનો શ્રેય કઈ નદીને જશે? વિરમગામના જે મેદાનો છે આમને ફળદ્રુપ બનાવવાનો શ્રેય કોને જાય છે? રૂપેણ નદી છે આમને જાય છે. કઈ નદી છે ભાઈ? તો કે એક નદી, જે નદીનું નામ શું છે? તો કે રૂપેણ નદી છે, જે શું કરે છે? તો કે આમને ફળદ્રુપ બનાવે છે. રૂપેણ નદી શું કરશે? તો કે આમને ફળદ્રુપ બનાવશે. કયા મેદાનો છે જેમને ફળદ્રુપ બનાવે છે? તો કે ભાઈ વિરમગામના મેદાનો છે જેમને ફળદ્રુપ બનાવશે. તો આ મેદાનની વાત થઈ જેમનું નામ છે વિરમગામનું મેદાન. ક્લિયર? આ વિરમગામનું મેદાન થશે. હવે જો આગળ મધ્ય ગુજરાતનું બીજું મેદાન આવશે. ખૂબ જ મહત્વપૂર્ણ મેદાન છે. મેદાનનું નામ શું છે? તો કે ભાઈ સાબરમતી છે આમનું મેદાન છે. તો સાબરમતીનું મેદાન, સાબરમતીનું મેદાન જોવો અહીંયા નકશો છે અને સ્વાભાવિક વાત છે સાબરમતીનું મેદાન હશે તો સાબરમતી નદી છે આમની આજુબાજુ આ મેદાન ક્યાં હશે? તો સાબરમતી નદી ગયા લેક્ચરમાં જ મેં તમને કીધું તું ક્યાંથી નીકળે છે? રાજસ્થાન રાજ્ય. કયો જિલ્લો? ઉદયપુર. કયું ગામ? વેકરિયા. અને કયું સરોવર છે? ઢ્યાબર સરોવર, જ્યાંથી નદી નીકળે છે. નદીનું નામ સાબરમતી. ગુજરાતની કેવી સૌથી લાંબી અને ગુજરાતમાં સૌથી વધુ કેટલા જિલ્લા? તો કે 7 જિલ્લામાંથી વહેતી નદી છે. આ 7 જિલ્લામાંથી વહેતી નદી, અહીંથી માની લો કે આ સાબરમતી નદીનો ઉદ્ભવ થયો, એ બનાસકાંઠા સાથે બોર્ડર બનાવી અને ક્યાં ગઈ? તો કે ભાઈ બનાસકાંઠા છે આમની સાથે આ બોર્ડર બનાવી અને મહેસાણામાં ગઈ. મહેસાણાથી ક્યાં આવી? ગાંધીનગરમાં ખેડા સાથે બોર્ડર બનાવી. અમદાવાદમાં આવી, અમદાવાદથી આણંદ આવી ને આણંદથી સીધી ક્યાં હોઈ જાય? તો કે કોપાલાની જે ખાડી છે આમાં હોઈ જાય છે. તો આ નદી કઈ છે? તો કે સાબરમતી. અને આના વિસ્તારમાં જ ક્યાંક શું હોવાનું છે? તો કે ક્યાંક છે એ મેદાન હોવાના, જે મેદાનને આપણે સાબરમતીના મેદાન કહેશું. કયા જિલ્લામાં છે? જો અહીંયા એક જિલ્લો જોઈ લો. અહીંયા કયો જિલ્લો છે? તો કે આ જિલ્લો છે, આમનું નામ છે ગાંધીનગર. કયો જિલ્લો છે? આ ગાંધીનગર. અહીંયા જિલ્લો છે એ કયો જિલ્લો છે? તો કે ભાઈ આ જે જિલ્લો છે આમનું નામ છે અમદાવાદ. આ કયો જિલ્લો છે? અમદાવાદ છે. એક ગાંધીનગર, બીજો કયો છે? અમદાવાદ. તો આ મેદાન છે કયા જિલ્લાની અંદર ફેલાયેલા હશે ભાઈ? તો જો જિલ્લાની વાત કરું, સાબરમતીના મેદાન કયા જિલ્લામાં ફેલાયેલ છે? એક જિલ્લો છે આમનું નામ શું છે? તો કે ભાઈ ગાંધીનગર છે. અને બીજો જિલ્લો છે આમનું નામ શું છે? તો કે એમનું નામ છે અમદાવાદ. કેટલા જિલ્લા થયા? 2. એક કયો? ગાંધીનગર. અને બીજો કયો?
અમદાવાદ. તો આ બે જિલ્લામાં આ મેદાન ફેલાયેલું છે. જો આ મેદાનની વાત કરીએ કે ભાઈ આ મેદાન છે, આ મેદાનોની અંદર કેવી નદીઓ છે વહે છે અને કઈ નદીઓ છે જેમના કાપના નિરપેક્ષણના પરિણામે આ મેદાનો છે આમની રચના થઈ છે. તો આ મેદાનની રચના, આ મેદાનની રચના મહી, દાઢર, વિશ્વામિત્રી, સાબરમતી અને તેમની સહાયક નદીઓ. કેવી નદી? સહાયક નદીઓના કાપના નિરપેક્ષણના પરિણામે, આ મેદાનો છે આમની શું થવાની છે? તો કે રચના થવાની છે. કેવી નદીઓના કાપના નિરપેક્ષણના પરિણામે? તો કે ભાઈ મધ્ય ગુજરાતની જે નદીઓ છે કેવી? તો કે ભાઈ મહી, ઢાઢર, વિશ્વામિત્રી, સાબરમતી, એમની જે સહાયક નદીઓ, આમના કાપના નિરપેક્ષણના પરિણામે આ સાબરમતીનું મેદાન છે આમની શું થાય છે? રચના થાય છે. આ મેદાન છે ને આમની અંદર એક ટેકરીઓ છે. મેદાનની અંદર શું છે? ટેકરીઓ. કેવી ટેકરીઓ છે? તો કે ભાઈ આ મેદાનની અંદર ગોળ માથારી, કેવી? ગોળ માથારી ટેકરીઓ છે. કયા મેદાનમાં? તો કે સાબરમતીનું મેદાન છે આમની અંદર ટેકરીઓ આવેલી છે. કેવી ટેકરીઓ છે? તો કે ભાઈ ગોળ માથારી ટેકરી. પરીક્ષાની અંદર પૂછાયેલ પ્રશ્ન છે. ગોળ માથારી ટેકરીઓ કયા મેદાનમાં છે? સાબરમતીનું મેદાન છે આમની અંદર ગોળ માથારી ટેકરીઓ છે ભાઈ. તો આ સાબરમતીનું મેદાન છે. સાબરમતીનું મેદાન છે ને બે ભાગમાં વિભાજિત છે. કેટલા ભાગ છે આમના? બે. તો હવે બે ભાગની વાત કરીએ. કયા બે ભાગ છે? જો સાબરમતીનું મેદાન કેટલા ભાગમાં વિભાજિત છે? બે ભાગ છે આમની અંદર વિભાજિત છે. હવે આપણે આ બંને ભાગ છે આમની ચર્ચા કરવાની છે કે કયા બે ભાગની અંદર વિભાજિત છે. એક ભાગને હું શું કહીશ? નળકાંઠો. અને બીજો ભાગ છે એમને હું શું કહીશ? ભાલકાંઠો. તો બે ભાગની અંદર વિભાજિત છે અને એ જે બે ભાગ છે એમની અંદર એક ભાગ છે એ કયો હશે? તો કે નળકાંઠો હશે અને બીજો ભાગ છે એ કયો હશે? તો કે ભાઈ ભાલકાંઠો હશે. એવા બે ભાગ. હવે જો આ નળકાંઠો અને ભાલકાંઠો છે ક્યાં? તો જો આ સાબરમતી નદી અને એ જિલ્લો છે કયો છે? અમદાવાદ જિલ્લો. એમાં જો અહીંયા એક સરોવર છે. અહીંયા શું છે? અહીંયા એક સરોવર. આ સરોવરનું નામ શું છે ભાઈ? નળ સરોવર. કયું સરોવર છે? આ નળ સરોવર. અહીંયા એક સરોવર થયું જેનું નામ નળ સરોવર. આ કઈ નદી છે? સાબરમતી નદી. હવે જો અમદાવાદ જિલ્લો, અમદાવાદ જિલ્લાનો નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો આ વિસ્તાર, સાબરમતી નદી વચ્ચેનો મેદાની જે વિસ્તાર છે આ વિસ્તારને આપણે શું કહેશું? આને હું શું કહી દે? નળકાંઠો કહી દે. આ શું છે? નળકાંઠો છે. તો જો અમદાવાદ જિલ્લો, નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય? નળકાંઠાના નામે ઓળખાય. હવે જો બીજા વિસ્તારની વાત કરું તો જો અમદાવાદ જિલ્લો છે. અમદાવાદ જિલ્લાનો આ કયો વિસ્તાર? નીચેની બાજુનો કયો વિસ્તાર? તો કે ભાઈ નીચેની બાજુનો દક્ષિણનો વિસ્તાર. અમદાવાદ જિલ્લો એમનો દક્ષિણ બાજુનો વિસ્તાર. આમ જાઓ તો અમદાવાદ જિલ્લાનો કઈ બાજુનો વિસ્તાર આવે છે? આ કઈ બાજુનો વિસ્તાર આવશે ભાઈ? તો કે આ જે વિસ્તાર આવશે એ પશ્ચિમ બાજુનો વિસ્તાર હશે. આ કયો વિસ્તાર છે? પશ્ચિમ. તો જો અમદાવાદ જિલ્લો આમનો દક્ષિણ પશ્ચિમ બાજુનો વિસ્તાર. આ દક્ષિણ પશ્ચિમ બાજુનો જે વિસ્તાર છે આમને આપણે શું કહેશું? આને કહેશું ભાલકાંઠો. આને શું કહેશું? ભાલકાંઠો. તો જો આ નળકાંઠો અને ભાલકાંઠો છે આમની વાત થઈ. નળકાંઠો એટલે નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો વિસ્તાર
અને ભાલ કાંઠો એટલે અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમ બાજુનો વિસ્તાર. ક્લિયર? હવે જોઈએ બે ભાગ છે એમને જોઈએ. ભાગ એક કયો છે? નળ કાંઠો. અને ભાગ બે કયો છે? ભાલ કાંઠો. નળ કાંઠો ચાલો કયો છે? જિલ્લો કયો છે? જિલ્લો કયો? અમદાવાદ. જિલ્લો છે અમદાવાદ. ભાલ કાંઠો, ભાલ કાંઠાનો જિલ્લો કયો છે? જિલ્લો કયો આવે? સ્વાભાવિક વાત છે, જિલ્લો કયો હોય ભાઈ? અમદાવાદ છે. અમદાવાદમાં બંને વિસ્તાર ક્યાં છે? અમદાવાદમાં ક્યાં એ જોવાનું થાય. તો નળ કાંઠો ક્યાં છે? તો કે ભાઈ અમદાવાદ જિલ્લામાં સાબરમતી નદી. અને બીજો કયો વિસ્તાર છે? નળ સરોવર. કયો વિસ્તાર? નળ સરોવર. વચ્ચેનો વિસ્તાર છે તો કે હા આ બંને વચ્ચેનો વિસ્તાર જે ક્યાં નામે ઓળખાય? તો કે નળ કાંઠા તરીકે ઓળખાય. સાબરમતી અને નળ સરોવર વચ્ચેનો અમદાવાદ જિલ્લાનો વિસ્તાર નળ કાંઠો. ભાલ કાંઠો કોને કહેવાશે? તો કે ભાઈ અમદાવાદ જિલ્લો, અમદાવાદ જિલ્લાનો કેવો? તો કે દક્ષિણ અને કઈ? તો કે પશ્ચિમ. દક્ષિણ પશ્ચિમ બાજુનો વિસ્તાર ક્યાં નામે ઓળખાશે? તો કે આ વિસ્તાર ભાલ કાંઠાના નામે ઓળખાશે. અમદાવાદ જિલ્લો અને અમદાવાદ જિલ્લાનો કયો વિસ્તાર? દક્ષિણ પશ્ચિમ બાજુનો વિસ્તાર ભાલ કાંઠા તરીકે ઓળખાય. ભાલ કાંઠાની જમીન કેવી છે? જમીન આની જમીન મધ્યમ કાળી છે. કેવી છે? મધ્યમ કાળી. જમીન કેવી છે? તો કે હાવ કાળી નથી, મધ્યમ કાળી છે. આ મધ્યમ કાળી જમીન છે તો કયા પાક માટે અનુકૂળ છે? પાકની વાત કરું, પાક કયો છે ભાઈ? તો પાક કયો આવશે? તો કે ભાઈ ઘઉંનો પાક આવશે. કયો પાક આવશે અહીંયા? તો કે અહીંયા જે પાક આવે છે એ કયો છે? તો કે ભાઈ ઘઉં. ઘઉંના પાક માટે અનુકૂળ છે ઘઉં. અહીંયા કેવા ઘઉં થાય? કયો જી ભાઈ ઘઉં કેવા થશે? ઘઉંની વાત કરું તો અહીંયા ઘઉં થાય ભાલિયા. કેવા થાય? ભાલિયા. પછી કેવા? ચાંચિયા. કેવા ઘઉં થશે? ચાંચિયા. પછી કેવા થાય? દાઉદ ખાની. કેવા? દાઉદ ખાની. કેવા થશે? દાઉદ ખાની. તો અમદાવાદ જિલ્લો દક્ષિણ પશ્ચિમ બાજુનો વિસ્તાર એટલે ભાલ કાંઠો. જમીન કેવી? મધ્યમ કાળી. કયા પાક માટે અનુકૂળ છે? ઘઉંના પાક માટે અનુકૂળ છે. ઘઉં કેવા થાય? તો કે ભાલિયા, ચાંસિયા અને દાઉદ ખાની પ્રકારના ઘઉં અહીંયા જોવા મળે. આ ઘઉંનો દાણો કેવો હોય? કેવા દાણાના ઘઉં હોય? તો દાણો કેવો છે? તો કે આમનો દાણો મુલાયમ અને રતાશ પડતો છે. કેવો છે? મુલાયમ રતાશ પડતો દાણો. અહીંયા ખાલી ઘઉં નહીં, અહીંયા એક બીજું પણ ઉત્પાદન થશે. અહીંયા ખાલી ઘઉંનું ઉત્પાદન થવાનું નથી, અહીંયા એક બીજું પણ ઉત્પાદન થાય. અને એ ઉત્પાદન શેનું થાય? તો કે જામફળનું. શેનું? જામફળ. જામફળ માટે અમદાવાદનું કયું શહેર? તો કે ભાઈ ધોળકા. ધોળકા છે આમની અંદર સૌથી વધુ અને સૌથી સારા પ્રમાણમાં જામફળ છે આમનું ઉત્પાદન થાય છે. તો એ વિસ્તાર પણ ક્યાં છે? તો કે આમની અંદર આવેલો છે. ક્યાં? તો કે ભાલકાંઠાની અંદર. ક્લિયર? તો આ વાત થઈ અમદાવાદ જિલ્લો છે એમની અંદર આવે નળ કાંઠો અને ભાલ કાંઠો છે એમની. અને આ વાત થઈ આપણું કયું મેદાન? સાબરમતી નદી છે આમનું જે મેદાન છે એમની. આ વાત મેદાનની થઈ. હવે આગળ બીજું મેદાન છે આમની ચર્ચા કરવાની છે. ખૂબ જ મહત્વપૂર્ણ મેદાન છે અને જે મેદાન છે આમનું નામ શું છે? ચરોતરનો પ્રદેશ. કયું મેદાન છે? ચરોતરનો પ્રદેશ. ચરોતરનો પ્રદેશ છે આમની વાત કરીએ કે ભાઈ આ જે પ્રદેશ છે આ કયા જિલ્લામાં આવેલ છે? જો જિલ્લાની વાત કરું તો જિલ્લા બે છે. એક જિલ્લો કયો છે? તો કે ખેડા. અને બીજો કયો જિલ્લો છે? તો કે ભાઈ આણંદ. બે જિલ્લામાં ખેડા અને આણંદ. બે નદી વચ્ચેનો વિસ્તાર હશે. જો શું છે? તો કે બે નદી વચ્ચેનો વિસ્તાર છે. નદી કઈ છે? તો કે એક નદી છે આમનું નામ છે સેઢી અને બીજી નદી છે આમનું નામ શું છે? તો કે આમનું નામ છે મહી. એક સેઢી અને બીજી કઈ છે? મહી. આ બંને નદી વચ્ચેનો વિસ્તાર છે. વાત કરીએ આ જે મેદાન છે આમની જે જમીન છે આમની કે ભાઈ જમીન કેવી છે? તો આમની જમીન કેવી હશે? તો કે ભાઈ લોયસ જમીન છે. કેવી? લોયસ.
લોયસ પ્રકારની કેવી છે તો કે બેસર, લોયસ પ્રકારની બેસર જમીન છે આમની. વાત કરીએ આ મેદાન છે આમની કે ભાઈ આમની જમીન છે એ કયા પાક માટે અનુકૂળ છે. જો પાકની વાત કરું તો પાક કયો છે તો કે ભાઈ તમાકુ. કયો પાક છે? તમાકુનો પાક છે જેમના માટે આ અનુકૂળ છે. જો આ મેદાન છે આમની વાત કરીએ તો આમને શું કહેવાય છે? આમને કહેવાય છે મધ્ય ગુજરાતનો બગીચો. મધ્ય ગુજરાતનો શું છે? બગીચો છે. અથવા આને શું કહેવાશે તો કે આમને કહેવાશે સોનેરી પાકનો મુલક. આને શું કહેવાશે? સોનેરી પાકનો મુલક કહેવાશે. તો આ વાત થઈ કયું મેદાન છે આમની તો કે ચરોતરનું મેદાન. ખેડા અને આણંદ જિલ્લો, શેઢી અને મહી નદી વચ્ચે છે. આ લોયસ પ્રકારની બેસર જમીન તમાકુના પાક માટે અનુકૂળ છે. મધ્ય ગુજરાતનો બગીચો છે અને સોનેરી પાકનો શું છે? મુલક છે. હવે અહીંયા જો નકશામાં જોઈએ કે આ મેદાનો છે ખરેખર કઈ જગ્યાએ છે ને કેવી રીતે છે. તો જો એક નદી, નદીનું નામ છે વાત્રક. કઈ નદી છે? વાત્રક. જે કોની સહાયક છે? સાબરમતી. તો જો પેલા સાબરમતી દોરું. આ સાબરમતી અહીંથી આવે છે. આ સાબરમતી અહીંથી મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ અને આણંદમાં નદી કોપાલન ખાડીમાં અંત પામી ગઈ. પછી જો વાત્રક, આ વાત્રક નદી, આવી રીતે આ વાત્રક નદી અમદાવાદમાં કોને મળી જાય છે તો કે અમદાવાદની અંદર એ સાબરમતીને મળી જાય. નદીનું નામ છે વાત્રક. એક વાત્રકને નદી મળશે જો મહીસાગરમાં જ નીકળશે. ક્યાંથી? મહીસાગર. મહીસાગર જિલ્લો, આમાં વરધારની ટેકરીઓ, એમાંથી નદી નીકળી. નદીનું નામ શું છે તો કે આમનું નામ છે શેઢી. કઈ નદી છે આ? શેઢી. આ શેઢી ત્યાંથી નીકળી. ક્લિયર? પછી એક નદી અહીંથી નીકળશે. મધ્યપ્રદેશ રાજ્ય એમનું અંજેરા, અંજેરા નજીક મહદ સરોવર, મહદ સરોવરમાંથી નદી નીકળી. નદી છે આમનું નામ શું છે તો કે ભાઈ મહી નદી છે. આ મહી નદી છે અહીંથી નીકળી અને સીધી ક્યાં જાય છે તો કે સીધી આણંદ જિલ્લામાં જશે અને આણંદ જિલ્લામાં એ વહોરાની ખાડીમાં શું પામી જશે? અંત. તો આ ક્યાં જશે તો કે મહી છે આણંદમાં જવાની છે. હવે જો હવે બે જિલ્લા લેવાના થાય તમારે. એક જિલ્લો કયો છે તો કે ખેડા. આ ખેડા જિલ્લો. આ કયો જિલ્લો છે? ખેડા. અને બીજો જિલ્લો આણંદ. આ જિલ્લો કયો છે ભાઈ? આ જિલ્લો છે આમનું નામ છે આણંદ. આ બે જિલ્લા. અને આ બે જિલ્લાની વચ્ચે આ જે મેદાની વિસ્તાર છે, આ વિસ્તાર, આ વિસ્તારને આપણે શું કહેશું તો કે આ વિસ્તારને આપણે કહેવાના છીએ ચરોતરનો પ્રદેશ. આને શું કહેશું? ચરોતરનો પ્રદેશ કહેશું. આ ચરોતરનો પ્રદેશ છે. તો ખેડા અને આણંદ જિલ્લાનો શેઢી અને મહી નદી છે, આની વચ્ચેનો જે મેદાની પ્રદેશ છે જેને આપણે શું કહીએ? ચરોતરનો પ્રદેશ કહીએ. આ ચરોતરના પ્રદેશની વાત થઈ. ક્લિયર? અહીંથી હવે આગળ જઈએ. આગળનું જે મેદાન છે એમની વાત કરીએ. છેલ્લું મેદાન મધ્ય ગુજરાતનું જે મેદાનનું નામ છે કાનમનો પ્રદેશ. કયો પ્રદેશ આવી જાય તો કે ભાઈ કાનમનો પ્રદેશ. વાત કરું આ જે મેદાન છે આમના જિલ્લાઓ છે, આમની કયા જિલ્લામાં છે તો એક જિલ્લો છે વડોદરા અને બીજો જિલ્લો કયો છે તો કે ભાઈ ભરૂચ છે. બે જિલ્લામાં છે, એક વડોદરા અને બીજો કયો? ભરૂચ. વાત નદીની કરું જો શેની વાત કરવાની થાય તો કે નદીની. કઈ નદીઓ છે જેમની વચ્ચે આ વિસ્તાર છે? એક નદી છે આમનું નામ છે ઢાઢર ગઈ છે, ઢાઢર. અને બીજી નદી છે આમનું નામ શું છે? નર્મદા. તો ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો વડોદરા અને ભરૂચ જિલ્લાનો મેદાની વિસ્તાર કાનમના પ્રદેશ તરીકે ઓળખાય છે. આમની જમીન જો આ જે વિસ્તાર છે આમની જમીન કેવી છે? જમીનની વાત કરું તો આમની જમીન કેવી છે તો કે મધ્યમ કાળી છે. કેવી છે? મધ્યમ કાળી. કેવી છે તો કે રેગુર પ્રકારની, મધ્યમ કાળી રેગુર પ્રકારની જમીન ધરાવે છે. એ કયો વિસ્તાર તો કે કાનમનો પ્રદેશ છે. મધ્યમ કાળી રેગુર પ્રકારની જમીન ધરાવશે. વાત કરીએ
આ જે મેદાન છે આમની અંદર લેવાતો પાક છે આમની કે કયો પાક અહીંયા અનુકૂળ આવે છે, તો પાક કયો છે તો કે ભાઈ કપાસનો પાક છે એ અહીંયા અનુકૂળ આવવાનો છે. તો કપાસના પાક માટે આ શું છે તો કે અનુકૂળ છે. તો આ કાનમનો પ્રદેશ થયો. જો કાનમનો પ્રદેશ ક્યાં છે એ સમજો તો બે નદીઓ જોવાની થાય. એક અહીંયા પંચમહાલમાંથી નીકળશે, પંચમહાલ ત્યાંથી વડોદરા, વડોદરા થઈને ભરૂચ, ભરૂચમાં નદીનો અંત થઈ જાય. નદીનું નામ શું હશે? ઢાઢર. કઈ નદી છે? ઢાઢર. બીજી નદી છે અહીંયા, બીજી નદી છે એ છોટા ઉદેપુર જિલ્લો છે, આમનો ક્વાંટ તાલુકો, આપેશ્વર નામનું સ્થળ, ત્યાંથી આ નદી છે એમનો શું થશે તો કે ગુજરાતની અંદર પ્રવેશ થશે. ત્યાંથી એ ગુજરાતમાં પ્રવેશ કરી છોટા ઉદેપુર જિલ્લો, ત્યાંથી આ નર્મદા જિલ્લો, ત્યાંથી આ વડોદરા, વડોદરાથી એ ક્યાં આવી જશે? ભરૂચ, અને ભરૂચમાં એ આલિયા બેટ ખાતે શું પામી જશે? અંત. નદીનું નામ શું હશે તો કે નર્મદા. ગુજરાતની કેવી સૌથી મોટી નદી નર્મદા નદી. આવી રીતે નર્મદા નદી આવશે. અને હવે જો કે ભાઈ અહીંયા આ બે જિલ્લા, આ જે જિલ્લો છે આ કયો છે? આ વડોદરા. આ કયો છે? વડોદરા જિલ્લો છે. અને બીજા જિલ્લાની વાત કરું, જો ભાઈ આ કયો જિલ્લો છે તો કે આ જિલ્લાનું નામ છે ભરૂચ. તો આ બે જિલ્લા થયા. એક કયો થયો? વડોદરા, અને બીજો કયો થાય છે તો કે ભાઈ ભરૂચ થાય. અને હવે જો આ બંને જિલ્લા વચ્ચેનો આ મેદાની વિસ્તાર, આ બંને જિલ્લા વચ્ચેનો આ મેદાની વિસ્તાર, આ વિસ્તારને હું શું કહીશ? આમને હું કહી દઈશ કાનમનો પ્રદેશ. આમને શું કહી દઈશ તો કે ભાઈ કાનમનો પ્રદેશ કહી દઈશ. તો આ કાનમનો પ્રદેશ થયો. વડોદરા અને ભરૂચ જિલ્લાનો ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો મેદાની પ્રદેશ. ક્લિયર? તો આ વાત થઈ મધ્ય ગુજરાતના જે મેદાનો છે આમની પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ મેદાનો છે. અહીંયા મધ્ય ગુજરાતના મેદાન કેવા થાય? સમાપ્ત. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે કચ્છના મેદાનો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે દક્ષિણ ગુજરાતના મેદાનો છે, સૌરાષ્ટ્રના મેદાનો છે, એમનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.